ત્યારે જે આ ગતિવિધિ થઈ રહી છે ને આપ કઈ રીતે જુઓ છો? આજે સવારે મારા સંવાદદાતાએ ચિરાગ પટેલ સાથે વાત કરી તો કહ્યું કે સવારનો નાસ્તો તો કોંગ્રેસના ધારાસભ્ય તરીકે લઉં છું, પણ ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. કે આ બધું જ મેચ ફિક્સિંગ છે. ગઈકાલથી જ નક્કી થઈ ગયું હતું કે એ રાજીનામું આપવાના છે. ભારતીય જનતા પાર્ટી સાથે લોકસભાની ચૂંટણી પહેલા જોડાવા નક્કી કરી લીધું હતું અને ચિરાગ પટેલ જે છે એ કઈ કાચા ખેલાડી નથી. એક શાલીન વ્યક્તિત્વ છે એમનું, પરંતુ મને એવું લાગે છે કે કોંગ્રેસ પોતાનું હાઉસ જે છે ઓર્ડરમાં રાખવામાં નિષ્ફળ નીવડી છે અને ભારતીય જનતા પાર્ટી જે છે એ આવી રીતે જમીનથી જોડાયેલા તમામ લોકોને પોતાની સાથે રાખવા માંગે છે. ટૂંકમાં કોંગ્રેસ મુક્ત ભારતની માફક CR પાટીલે હવે કોંગ્રેસ મુક્ત ગુજરાતનો એક નારો લીધો છે. કારણ કે ગમે તેમ તમે જુઓ કે સામા પ્રવાહે જ્યારે ભારતીય જનતા પાર્ટીના 156 ધારાસભ્યો ચૂંટાતા હોય ત્યારે ખેડા જેવા જિલ્લામાં, ખેડા અને ચરોતર જેવા જિલ્લામાં પોતાની તાકાત પર પાર્ટીનું બેકિંગ તો જે કંઈ હોય તે પણ પોતાની તાકાત પર ચૂંટાનારા ચિરાગભાઈ જ્યારે રાજીનામું આપતા હોય તો એનો અર્થ એ કે કોંગ્રેસની જે નેતાગીરી છે, પ્રદેશ નેતાગીરી, એ પણ એમને પોતાની સાથે રાખવામાં નિષ્ફળ નીવડી છે અને ભાજપ એમને જીતવામાં સફળ નીવડી છે. અને રાજકારણમાં તો સામ દામ દંડ ભેદ બધું ચાલતું જ હોય છે. ટૂંકમાં ચિરાગ પટેલ જે છે એ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે અને કોંગ્રેસ પાર્ટીમાંથી હજુ પણ 2 કે 3 વ્યક્તિઓ રાજીનામું આપે તો મને નવાઈ નહીં લાગે. બિલકુલ, મને એ જ જાણવું છે કારણ કે હજુ ભાઈ ચર્ચાઓ ચાલી રહી છે કે હજુ ઉત્તર ગુજરાતમાં આજે પણ ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે. ઓપરેશન લોટસ, ઓપરેશન કમલ જે કહો તે ઉત્તર ગુજરાતમાં ચાલી રહ્યું છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આ 3 જિલ્લા અને અરવલ્લી, આ 3-4 જિલ્લામાંથી કમસે કમ 1 કે 2 ધારાસભ્યો સાથે વાતચીત ચાલી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ 2 જગ્યાએ વાત ચાલી રહી છે. એટલે મને એવું લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલા કમસે કમ ઉત્તરાયણ પહેલા જ 2-3 પેજ કપાશે તો તમારે નવાઈ પામવા જેવું નથી. અચ્છા, અજયભાઈ, ભૂપતભાઈએ રાજીનામું આપ્યું, ચિરાગભાઈ રાજીનામું આપવા ગયા છે. હજુ આ બંને પાર્ટી કઈ પાર્ટી સાથે જોડાવાનું કે પછી ભૂપતભાઈએ એવી સ્પષ્ટતા કરી કે જોડાયા નથી, તો શું એવું સમજી શકાય કે આખું ઓપરેશન પૂરું કર્યા બાદ એક સાથે આ પ્રકારે કેસરિયા કરાવવામાં આવશે? એક વસ્તુ સમજો કે અત્યારે રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય તરીકે રાજીનામું આપે એટલે 6 મહિનામાં વિધાનસભાની ચૂંટણી, પેટા ચૂંટણી ફરી થશે. એ પેટા ચૂંટણી લોકસભાની સાથે જ થશે. ત્યારે આ જ ચિરાગભાઈને શક્ય છે કે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડાવવામાં આવે અને ખંભાતથી ભાજપની ચૂંટણી પર જ જીતે. સિમિલરલી ભૂપતભાયાની છે એ પણ વિસાવદરમાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી અને જીતી શકે છે. એટલે ગેરંટી એ જ હોય કે ભાઈ તમે રાજીનામું આપો, 6 મહિના આરામ કરો અને જ્યારે લોકસભાની ચૂંટણી આવશે ત્યારે ગુજરાતમાં તો ભાજપ જે છે અત્યારે 26 બેઠક 5 લાખની માર્જિનથી જીતવાની તૈયારી કરી રહ્યું છે. એ સંજોગોમાં શક્ય છે કે આ લોકોને પણ વિધાનસભાની ચૂંટણી આપવામાં આવે, કારણ કે એમનો વ્યાપ જે છે એ પોતાના મત વિસ્તારથી વધારે નથી. ભૂપતભાયાની છે એ કઈ જુનાગઢ જિલ્લાની બેઠક જીતાવી શકે એમ નથી, પણ હા પોતાના મત વિસ્તારમાં એનો જે કઈ હોલ્ડ હોય અને ભાજપનું એક સંગઠનની તાકાત હોય, એ સંગઠનની તાકાત જોતા એને જે તે વિસ્તારમાં જો ભાજપને લોકસભામાં માઇનસ જતું હોય તો ચિરાગ પટેલના આવવાથી ખંભાતમાં પ્લસ થાય. કારણ કે આણંદની જે બેઠક છે જે એમના અંડરમાં આવે છે ત્યાં તમે જુઓ તો ભાદરણ છે, બોરસદ છે, એ 2 મત વિસ્તાર એવા છે કે જે ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા આ લોકોના બહુ પ્રભાવવાળા વિસ્તાર છે અને ઠાકોર કોમ્યુનિટી છે ત્યાં એ લોકોનું પ્રભુત્વ અને વર્ચસ્વ સારું છે, જે ઈશ્વરસિંહ અને માધવસિંહ સોલંકીના જમાનાથી ચાલતું આવી રહ્યું છે. અને ભરત સોલંકી તો ત્યાં 2 કે 3 વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા પણ છે. અમિત ચાવડા ત્યાંથી ચૂંટાય છે. એટલે એ વિસ્તારમાં કોંગ્રેસનું વર્ચસ્વ ઘટે અને ભાજપની વોટ બેંક મજબૂત થાય એના માટેનો આ દેખીતો પ્રયાસ છે. બિલકુલ, એટલે આખી પોલિટિકલ ગેમ છે. ખૂબ સરસ રીતે તમે અત્યારે અજયભાઈ સમજાવ્યું છે. આભાર. અજયભાઈ સ્પષ્ટ કરી રહ્યા છે રાજકીય વિશ્લેષક કે કઈ રીતે આ જે સંપૂર્ણ પ્રક્રિયા છે ત્યાં ચાલી રહી છે અને જો આવનારા સમયમાં જો વધુ 2 થી 3 વિકેટ પડે તો પણ કદાચ નવાઈ પામવા જેવું નહીં રહે. આપણે જો આ ખંભાતની જ વાત કરીએ તો મધ્ય ગુજરાતનું આણંદ અને તેની આસપાસનો વિસ્તાર એવો છે કે જ્યાં વર્ષોથી કોંગ્રેસની કમિટેડ વોટ બેંક રહી છે. માધવસિંહ સોલંકી હોય, ભરતસિંહ સોલંકી હોય કે